ચલો લિક્વિડ એસેટ્સ એટલે એવા એસેટ્સ કે જે આપણે કરંટ એસેટ્સ માંથી સ્ટોક કાઢ નાખીએ. લિક્વિડ ધેટ મીન્સ વિચ કેન બી ઇઝીલી કેશ. આપણે આની અંદર કહેશું તો લિક્વિડ ધેટ મીન્સ જેને આપણે કેશમાં કન્વર્ટ કરી શકીએ એટલે એમાં વર્ડ લિક્વિડ યુઝ કરીએ છીએ. અને પ્રેક્ટિકલી જોવા જાય તો જેટલા કરંટ એસેટ્સ છે, યુ નો વોટ ઇઝ કરંટ એસેટ્સ? વોટ ઇઝ કરંટ એસેટ્સ? યસ સર બરાબર છે. હવે કરંટ એસેટ એટલે શું? જેની ડ્યુરેશન 1 યર થી લેસ હોય. એક્ઝેક્ટલી, જેની ડ્યુરેશન શોર્ટ ટર્મ એસેટ્સ લેસ ધેન 1 યર. વિધિન 1 યર જે એસેટ્સ છે એ આપણા સેલ થઈ જવાના, તો આપણે કરી નાખવાના છે. ધેટ ઇઝ કોલ્ડ કરંટ એસેટ્સ. ઓકે, તો ઈ કરંટ એસેટ માંથી હું સ્ટોક કાઢ નાખું. સ્ટોક તમને ખબર છે. ઓકે, સ્ટોક જે આપણે એક્ચ્યુઅલી પ્રોડક્શન જે કરતા હોય એનો સ્ટોક જે પડ્યો હોય, સ્ટોર કર્યો હોય. હવે આપણે એમ એક્સપેક્ટ ન કરી શકીએ કે હું મારો જેટલો સ્ટોક છે ઇઝીલી હું કાલે બધું સેલ કરી નાખીશ અથવા પોસિબલી સેલ થઈ જ જશે. તો ઈ કઈ હું ફટાફટ કેશમાં કન્વર્ટ નહીં કરી શકું. ઇટ વિલ ટેક ટાઈમ. ઇટ કેન બી કન્વર્ટેડ બટ ઇટ વિલ ટેક ટાઈમ. એટલે કહીએ છીએ આપણે કે કરંટ માઇનસ સ્ટોક ધેટ ઇઝ લિક્વિડ એસેટ્સ. ડન છે બચ્ચો? હા સર, સમજાઈ ગયો. ઓકે, બીજું કોઈને ડાઉટ બચાવ? રિસિપ્ટ્સ બધાને ખ્યાલ છે? વોટ ઇઝ રિસિપ્ટ્સ? રિસિપ્ટ્સ એટલે ઇન્કમ, રાઈટ? યસ, ઇન્કમ બે ટાઈપની છે, કેપિટલ અને રેવન્યુ. ઓકે, વોટ ઇઝ કેપિટલ? જે રેગ્યુલર ના હોય. જે રેગ્યુલર ન હોય, વન ટાઈમ. મેં તમને કીધું કે આપણા ઘરે એક લેન્ડ છે, લેન્ડ ને આપણે સેલ કરીએ તો આપણે સામે ઇન્કમ છે એ એકવાર આવશે કે મલ્ટિપલ ટાઈમ આવશે? એકવાર જ આવશે. ઓકે, ફિક્સ છે, વન ટાઈમ ઓન્લી. ઇટ ઇઝ કોલ્ડ કેપિટલ રિસિપ્ટ. રેવન્યુ રિસિપ્ટ્સ એટલે આપણે કઈ જગ્યાએ જોબ કરીએ છીએ, જે કોઈ જગ્યાએ જોબ કરીએ છીએ અને લેટ્સ સે કે આપણે સેલેરી મળે છે, તો આ ઇન્કમ કયો કે આ ઇન્કમ રેગ્યુલર આવશે કે એક જ વાર આવશે? રેગ્યુલર આવશે. ધેટ ઇઝ કોલ્ડ રેવન્યુ. એટલે એવી ઇન્કમ કે જે રેગ્યુલર અકર કરતી હોય ધેટ ઇઝ કોલ્ડ રેવન્યુ. અને એવી ઇન્કમ કે જે ઓનલી વન ટાઈમ which is not regular is called capital. Same way આપણે જોયું છે that is for payments. તમને કીધું receipts અને payments. receipts એટલે ઇન્કમ ને પેમેન્ટ એટલે એક્સપેન્ડિચર. આમાં આપણે હવે એકાઉન્ટિંગ ટર્મમાં શું સમજશું? ટર્મ એક્સપેન્ડિચર. પેમેન્ટ એટલે એક્સપેન્ડિચર. તો એક્સપેન્ડિચર આપણે બે ટાઈપના છે, અગેન કેપિટલ અને રેવન્યુ. હું લેન્ડ લેવા જાઉં, કોઈ પ્રોપર્ટી લેવા જાય તો વન ટાઈમ પેમેન્ટ કરશું કે વારંવાર પેમેન્ટ કરતા જ રહેશું? વન ટાઈમ. એટલે આ એક જ વાર પેમેન્ટ થઈ. ધેટ મીન્સ કે ઇટ ઇઝ નોટ રેગ્યુલર. તો આ એક્સપેન્ડિચર મારો કયો કહેવાશે? કેપિટલ. ઓકે, આપણે જ સિમ્પલ, આપણે જ કંપનીની અંદર આપણે એમ્પ્લોઈઝ ને રાખ્યા છે, વર્કર્સ ને રાખ્યા છે, તો આપણે એને વેજીસ આપશું, સેલેરી આપશું, એક જ વાર આપશું કે રેગ્યુલર આપવાની જ રહેશે આપણે મંથલી? રેગ્યુલર. That is regular. That is revenue expenditure. The main concept almost similar જ છે, capital and revenue. Simple, which does not occur regularly is called capital in nature. Which occurs regularly is called revenue in nature. Done બચ્ચો? Recall દીધું કાલનું બધું? Yes sir. Okay, ચલો આગળ જાય હવે. Next is deferred revenue expenses. Sir, હું read કરું? Deferred revenue expenses. These expenses are known as fictitious assets. About this decision is undertaken in point number 15. Okay, આપણે ઓલરેડી કરી નાખ્યું છે. યાદ છે ને? deferred revenue expenses. જે આપણે fictitious assets કર્યું એનું બીજું નામ છે deferred revenue expenses. આ કે આ ધ્યાન રાખજો. બરાબર? એટલે ઓલરેડી આપણે કરી નાખ્યું છે. Expense. The amount spent and benefit of which is available to the respective accounting year is expense. Accounting year is of 12 months. This is called as revenue expense. Example, salary expense, wages expense, brokerage expense, commission expense, discount expense, etc. Okay, હવે simple expenses છે કે જે આપણા account, you know what is accounting year? તમને કરાવી દો, what is accounting year? Okay, આપણે 2 year જોતા હોઈએ છીએ. આ 2 યર તમે સમજશો. તમે અત્યારે એજ્યુકેશન ફીલ્ડ પ્રમાણે આપણે વિચારીએ ને તો એને કયો યર કહેવાય? એકેડેમિક યર. કયો યર કહેવાય તમારે એજ્યુકેશનના ફીલ્ડમાં વિચારીએ તો? એકેડેમિક યર સ્ટાર્ટ ક્યારે થાય છે આપણો? ફ્રોમ હમણાં ક્યારે સ્ટાર્ટ કર્યું આપણે? જૂન. અને it lasts till your exam. એપ્રિલ, રાઈટ? એપ્રિલ ઓર માર્ચ આપણે જે કહીએ, એપ્રિલ ઓર
માર્ચ. ઓકે, ઇટ્સ ઓલ એકેડેમિક યર. હવે બીજું આપણે ફાઇનાન્શિયલી વિચારીએ, કંપની પ્રમાણે વિચારીએ તો એકાઉન્ટિંગ યર, એકાઉન્ટિંગ યર ઓર આપણે એને કહીએ છીએ ફાઇનાન્શિયલ યર. કયું યર? ફિનાન્શિયલ યર. ફાઇનાન્શિયલ યર. હવે આપણે ખબર છે એકાઉન્ટિંગ યર ફાઇનાન્શિયલ યર અત્યારે આપણે જોઈએ તો આ સ્ટાર્ટ થાય છે એપ્રિલ. ઓલવેઝ આપણે બુક્સ છે, જે બુક્સ જે એકાઉન્ટિંગ ની બુક્સ જે રેકોર્ડ થતી હોય ને એ એપ્રિલ થી સ્ટાર્ટ થાય. નવું વર્ષ ક્યારે સ્ટાર્ટ થાય? એપ્રિલ થી. અને ક્યારે એન્ડ થાય? માર્ચ. આપણે કહેતા ને ઘણી વાર માર્ચ એન્ડ છે, સાંભળતો માર્ચ એન્ડ છે, માર્ચ એન્ડ છે. હા સર. That means what? Because March end, business people છે mostly આ word use કરતા હશે, March end છે હમણાં તો. Because the meaning એ છે કે એનું financial year, accounting year છે એ always ક્યારે end થાય છે? માર્ચમાં. હવે actually change થવાનું છે, it's not yet confirmed. હવે જાન્યુઆરી ટુ ડિસેમ્બર થવાનું છે, શોર્ટ ટાઈમ ની અંદર. હવે જાન્યુઆરી સ્ટાર્ટ થશે, ડિસેમ્બર એન્ડ થશે. અત્યારે તો હજી એપ્રિલ ટુ માર્ચ જ છે આપણું ફાઇનાન્શિયલ યર. એટલે આ બે તમે ધ્યાન રાખો. ફાઇનાન્શિયલ યર it starts from April, it ends in March. ઓકે, તો આપણા જે એકાઉન્ટિંગ જે યર છે, એકાઉન્ટિંગ યરમાં આપણે કોઈ પણ એક્સપેન્સીસ કર્યા હોય, એક્સપેન્સ એટલે ખર્ચા, એટલે રેવન્યુ એક્સપેન્સીસ જે આપણે કર્યા હોય સિમ્પલ ટર્મ્સમાં, સેલેરી છે, વેજીસ છે, બ્રોકરેજ. બ્રોકરેજ શું છે? સર બ્રોકર વાળું બ્રોકરેજ. યસ, બ્રોકર વાળું સર બ્રોકરેજ. જે બે પાર્ટી વચ્ચેના જે વચલો માણસ. હા ઓલો. એને જે વેજીસ મળે ને એને બ્રોકરેજ કહેવાય. ઓકે, એને વેજીસ ને એક્ચ્યુઅલી હા બ્રોકરેજ કહેવાય. હવે સિમ્પલ જો એક તમને સમજાવું બ્રોકરેજ ક્યારે અકર થાય. લેટ્સ સે ડિવાઇડ બોર્ડ. ऐसे કે બે પાર્ટીઝ છે, એક પરચેઝર છે ને એક સેલર છે. તો ડુ યુ એક્સપેક્ટ કે આ બે પાર્ટી એકબીજાને ઓળખતી જશે? ના. નો. ઓકે, ઘણી વાર એમ કહે કે જો આપણે પ્રોપર્ટી લેવી છે તો આપણે જેને વેચવી છે, આપણે જે સેલર છે એને આપણે ઓળખતા ન હોય તો એક ઇન્ટરમીડિયેટ પર્સન હોય, બ્રોકર જે આપણે એને કહીએ છીએ. આપણે કહીએ કે આ પ્રોપર્ટીનો બ્રોકર છે. ધેટ મીન્સ કે આ શું કરે છે? આપણે ગુજરાતીમાં દલાલીનું કામ કરે છે. દલાલી, ધેટ ઇઝ બ્રોકર, બ્રોકરેજ. ઓકે, તો ઈ પર્સન શું કરશે? પરચેઝર અને સેલર ને બેને ભેગા કરશે કે ભાઈ જો આ રહ્યું આ પર્સન છે, આને વેચવું છે, તમારે લેવું છે. અને પોતે શું ખાશે વચ્ચે? પોતાનું બ્રોકરેજ. ધેટ ઇઝ કોલ્ડ બ્રોકરેજ. કમિશન ઇઝ ડિફરન્ટ પાર્ટ. કમિશન આપણે કોઈ પણ વસ્તુ વેચીએ. યસ ઋષિતા. સર પાછું સમજો ને બ્રોકરેજ. હા સમજાવો. The deduction of regular incomes from the regular expenses is called loss. This is called revenue loss. Deficit word is popular for loss in practice. ઓકે, હવે એકાઉન્ટિંગ ટર્મિનોલોજી આપણે ચેક કરીએ તો આપણે ઓલવેઝ વર્ડ યુઝ કરશું ડેફિસિટ. ઓકે, ડેફિસિટ. ઇવન આપણી ઇકોનોમિકલ ટર્મ્સ હોય ને એ ડેફિસિટ એટલે શું? યુ નો વોટ ઇઝ ડેફિસિટ? ડેફિસિટ એટલે ઓછું, ધેટ ઇઝ લેસ. એટલે શું ઓછું થયું? ઇન્કમ ઓછી થઈ. એના કરતા ઇન્કમ ઓછી થઈ એક્સપેન્ડિચર કરતા. ધેટ મીન્સ ડેફિસિટ. યસ, એટલે વર્ડ લોસ માટે યુઝ થશે આપણે બીજો વર્ડ, ધેટ ઇઝ ડેફિસિટ. યસ, કન્ટિન્યુ. In another type of loss, there can be happening of loss without doing any kind of activity. This is also recorded in books of account. For example, goods destroyed by fires. If the cost of these goods is rupees 5,000, then loss will be of 5,000. Goods stolen, destroyed in transit due to accident, goods destroyed due to rain, etc. are illustration of these sorts of loss. Okay, If any asset, yes, આપણે લોસ છે, લેટ્સ સે કે આપણું ગુડ્સ છે ગોડાઉનમાં પડ્યું છે, ઓકે, સ્ટોક તરીકે પડ્યું છે અને અચાનક જ ફાયર ઇમર્જ થઈ ગયું. ઓકે, તો ફાયર લાગી ગઈ એટલે આપણું ગુડ્સ ડિસ્ટ્રોય થઈ ગયું. તો આપણું આ જે ગુડ ડિસ્ટ્રોય થઈ ગયું, અલ્ટિમેટલી આપણે એકાઉન્ટિંગ વસ્તુ કશું આપણે લોસ છે. ગુડ્સ ડિસ્ટ્રોય થઈ ગયું એટલે લોસ છે. આપણે કઈ ગોડને તો બ્લેમ નથી નાખવાના. ઓકે, બીજું છે ગુડ્સ સ્ટોલન. Goods destroyed in transit. What is transit? આપણે વાત થઈ. What is transit?
સર આપણે જ્યાં ગુડ્સ પહોંચાડવાનો હોય અને જ્યાંથી લઈ જવાનો ને બે વચ્ચેનો જે રસ્તો હોય એક્ઝેક્ટલી ધેટ મીન્સ કે આપણે જ્યાંથી ગુડ્સ આપણું જે લેટ્સ સે કે પ્રોડક્શન હાઉસ છે આપણે અથવા આપણે જ્યાંથી ગુડ્સ અને ડેસ્ટિનેશન સુધીનો જે ડિસ્ટન્સ હોય ને એને ટ્રાન્ઝિટ કહેવાય ઓકે ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ નો મીનિંગ એ થયો કે જ્યાંથી આપણે ગુડ્સ ને સેન્ડ કર્યું મોકલ્યું અને જ્યાં સુધી જવાનું છે ધેટ ઇઝ ડેસ્ટિનેશન એ આખો ડ્યુરેશન કયો કહેવાય ટ્રાન્ઝિટ હવે આ વચ્ચેના ડ્યુરેશનમાં કાંઈ પણ ગુડ્સ ને થાય ને અને ડિસ્ટ્રોય થઈ જાય તો એ એક્ચ્યુઅલી કોના ઉપર હોય આવે પ્રોડ્યુસર ઉપર જેને ગુડ્સ મોકલ્યું જેના ઉપર જ આવે તો એ લોસ કાંઈ પણ થાય ધેટ ઇઝ કોલ્ડ અગેન લોસ કે the goods destroyed in transit કે એક્સિડન્ટ થાય એટલે કે સી રૂટ થી મોકલેલું હોય તો આખી જે શિપ છે એ સિંક થઈ જાય કે લૂંટી જાય પાયરેટ્સ આવી ગયા તો આ બધા લોસ કેવા કહેવાય goods destroyed in transit ક્લિયર થઈ જાય બચ્ચો બધાને હા સર પછી આપણે હમણાં જોઈએ કે ગોડાઉન ની અંદર કદાચ પાણી આવી જતું હોય રેઇન ના લીધે તો આપણું રહેશે કે જો કોઈ પેરિશેબલ આઇટમ્સ હોય એ ડિસ્ટ્રોય થઈ જાય ધેટ મીન્સ કે એવું ગુડ્સ કે જે ભાઈ રેઇન થી પણ ડિસ્ટ્રોય થાય છે એટલે એની ફોર્મ ઓફ વે જે નેચરલ ફોર્મ છે કે જેનાથી આપણું ગુડ્સ ડિસ્ટ્રોય થાય તો અલ્ટિમેટલી ઇટ ઇઝ ટ્રીટેડ એઝ લોસ ફોર ધી કંપની માટે કહેવાય છે લોસ ગુડ્સ ચોરાઈ જાય છે ગુડ્સ lost due to theft, goods lost due to robbery, goods destroyed by fire, goods destroyed by rain, everything. કોઈ પણ રીતે goods lost થાય ના goods હાલ્યું જાય that means it will be treated as loss. Yes. Continue. Any asset is sold less than book value. Amount which is not received is also called loss. This is known as capital loss. Okay, હવે જો એવું થયું કે તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ભાઈ મશીનરી હતી આપણી હવે મશીનરીમાં એવું થયું કે સર્ટેન ડ્યુ ટુ એની કન્ડિશન કે ભાઈ એમાં ઇશ્યુ છે અથવા રેઇનના લીધે એમાં ઇફેક્ટ થઈ ગઈ છે લેટ્સ સે કે પાણી ચાલ્યું ગયું રેઇનના લીધે કે વોટએવર હવે શું થયું આપણે એ જે મશીનરી લીધી હતી આપણે એને સેલ કરવી છે વેચી નાખીએ ભાઈ જે આવે એ હવે તો સિમ્પલ એક્ઝામ્પલ લેટ્સ સે કે 1 લાખ માં લીધી હોય અને 50,000 માં સેલ કરીએ તો હવે આપણે કેટલા ઓછા આવ્યા 50,000 50,000 તો અલ્ટિમેટલી આપણે કેમાં નાખશું બુક્સ ઓફ રેકોર્ડમાં લોસ કે ભાઈ વેચ્યું ખરા એસેટ અમાઉન્ટ તો ભલે આવ્યા બટ ઓછા આવ્યા લીધું 1 લાખ માં આવ્યા ખાલી 50,000 ધેટ મીન્સ કે જે 50,000 નથી આવ્યા ઇઝ ટ્રીટેડ એઝ લોસ ડ્યુ ટુ સેલ ઓફ એની એસેટ્સ એને જે એટલે જ કહે છે બુક વેલ્યુ અને માર્કેટ વેલ્યુ આપણે વાત હતી ને આગળ બુક વેલ્યુ અને માર્કેટ વેલ્યુ રિકોલ થાય છે ને બુક વેલ્યુ એટલે કઈ પ્રાઇસ ઓરિજિનલ પ્રાઇસ આપણે કોસ્ટ પ્રાઇસ જે કહે બુક વેલ્યુ એટલે ઓકે જે જ્યારની આપણે જ્યારના ટાઈમમાં જ્યારે લીધું હોય એ પ્રાઇસ કહે ધેટ ઇઝ કોલ્ડ બુક વેલ્યુ ઓકે તો બુક વેલ્યુ ને કમ્પેર કરવામાં આવે વિથ ધી માર્કેટ પ્રાઇસ માર્કેટ વેલ્યુ કે ભાઈ લીધું ત્યારે વેલ્યુએશન 1 લાખ હતી પણ કારણ ઇશ્યુ થયો એસેટ ની અંદર એની માર્કેટ પ્રાઇસ લેટ્સ સે કે ઘણી ઓછી થઈ ગઈ ઓલમોસ્ટ હાફ થઈ ગઈ 50,000 થઈ ગઈ એટલે જો આપણે એને સેલ કરી નાખીએ ધેટ મીન્સ હવે જે 50,000 જે આપણે ઓછા આવે છે ધેટ વિલ બી કોલ્ડ એઝ લોસ ડ્યુ ટુ સેલ ઓફ એસેટ્સ ઇઝ ઇટ ક્લિયર બચ્ચો યસ સર ઓકે ફાઇન ઓકે બીજું છે વર્ડ ગેઇન અને પ્રોફિટ બોથ આર સિનોનિમ્સ એક જ કહેવાય ગેઇન અને પ્રોફિટ બેનું મીનિંગ એક જ છે નેક્સ્ટ છે બહુ કોમન ટર્મ્સ છે પરચેઝ સાંભળ્યું નામ પરચેઝ અને સેલ્સ યસ કન્ટિન્યુ Purchase. Many times our services are purchased in the business. All these purchases are not treated as purchase of business. They are expenses of business. A businessman does the business of goods. Purchase of that good is treated as purchase in accounting. For example, when stationery is purchased by a grain merchant, it is stationery expense. But if it purchases grain, it is treated as purchase. This purchase can be in cash or in a credit form. Okay, હવે સિમ્પલ કે આપણે કોઈ આઇટમ્સ ને લઈએ છીએ ઓકે આપણે પોતાની ઓનરશિપ કરીએ છીએ કોઈ વસ્તુ લેવા જઈએ છીએ આપણે ઓકે કોઈ લેટ્સ કે ગ્રેન્સ લેવા ગયા
કે XY આપણે આઇટમ પ્લાસ્ટિક્સ કે whatever કોઈ પણ આઇટમ આપણે લેવા જઈએ છીએ, આપણે પોતાનું ઓનરશિપ લઈએ છીએ, આપણે સામે મની આપીએ છીએ અને વસ્તુ આપણે પોતે લઈ આવીએ છીએ, એટલે શું કર્યું કહેવાય, આને પરચેઝ કર્યું કહેવાય, રાઈટ? Okay, that means that is called purchase. Yes, continue. Next is Sales. sales. Businessman receives different types of incomes from business. All these incomes are not treated as sale. A businessman does the business of goods. Sales of that good is treated as sales in accounting. Income generated by grain merchant through sale of grain is called sales. હવે સેલ્સ આપણે કહીએ, સેલ્સ એટલે શું? વેચીએ છીએ આપણે. ઓકે, ધેટ મીન્સ આપણે એને આપણે વેચીએ છીએ અને સામે શું મળે છે? આપણે ઇન્કમ થાય છે. બિઝનેસમેન રિસીવ્સ ડિફરન્ટ ટાઈપ ઓફ ઇન્કમ્સ ફ્રોમ બિઝનેસ. હવે ઇન્કમ રિસીવ ત્યારે થાય કે જ્યારે એ બિઝનેસમેન સેલ કરે, ત્યારે એ વસ્તુ વેચે તો એને ઇન્કમ થવાની છે. આજે વેચે જ નહીં તો ઇન્કમ થોડી થવાની છે. ઓકે, ધેટ મીન્સ અ બિઝનેસમેન ડઝ ધ બિઝનેસ ઓફ ગુડ્સ. Sale of that goods is treated as sales in accounting. આપણે કોઈ વસ્તુ બનાવીએ છીએ, મેન્યુફેક્ચર કરીએ છીએ અને આપણે એ ગુડ્સ છે એને વેચીએ, સેલ કરીએ, that is called sales. નેક્સ્ટ છે, હવે આ બધા ક્લિયર, તમને ટર્મ્સ ઓલમોસ્ટ બધી ક્લિયર હશે હવે. યુ નો વોટ ઇઝ સ્ટોક, રાઈટ? યસ, પાછો. યસ ભાવેશ. ઓકે, યસ વરુણ, વાંચો. સ્ટોક. ચાલો હું વાંચી લઉં. સર હું વાંચું છું. ઓકે, વાંચો ચલો. સ્ટોક. Goods purchased by businessmen for business purpose. Goods remained unsold from that goods is called a stock. Example, a business. સ્ટોક છે, અનસોલ્ડ ગુડ્સ હોય, આપણે જે પ્રોડક્શન કર્યું હોય, અનસોલ્ડ એટલે શું? વેચાનું ના હોય. જે હજી વેચાણું નથી. અનસોલ્ડ ધેટ મીન્સ એ હજી વેચાણું નથી. ધેટ મીન્સ એ શું થઈ ગયું? સ્ટોક. હજુ પડ્યું. રાઈટ. હા. A businessman has purchased goods of 70,000, out of which that goods worth rupees 45,000 sold for rupees 75,000, then stock will be of 25,000. 70,000 minus 45,000. At the end of this accounting year, the closing stock would be of rupees 25,000 and it would be opening stock of rupees 25,000 for the next year. Closing stock is current asset. In brief, stock means surplus of goods from purchase. Debtors. ઓકે, હવે આપણે જોઈએ તો a businessman, આપણે સિમ્પલ કે businessman has purchased goods of 70,000. એને 70,000 નું goods purchase કર્યું છે, એમાંથી એને 45,000 નું સેલ કરી નાખ્યું. કે 75,000 નું પોતે પરચેસ કરી આવ્યું, આ પરચેસ પોતે કર્યું છે. ઓકે, એમાંથી એને સેલ કરી નાખ્યું છે 45,000 નું, વેચી નાખ્યું છે. ધેટ મીન્સ કે રિમેનિંગ કેટલું વધ્યું? ધેટ ઇઝ 30,000. આ શું કહેશું આપણે? એને સ્ટોક. હજી એના આગળ પડ્યું છે, which can be sell, which can be available in the market in the near future. એ ગમે ત્યારે હવે પાછો ફ્યુચરમાં પણ વેચી શકે છે, એને કહેશું આપણે સ્ટોક. Is it clear everybody? Yes, sir. Yes, sir. Okay, અને સ્ટોક નું બીજું નામ છે ક્લોઝિંગ સ્ટોક. ઓકે, ક્લોઝિંગ સ્ટોક અને બીજો સમજવાનું આપણે ઓપનિંગ સ્ટોક. ઓકે, આ બે સ્ટોક આપણે સમજશું. અત્યારે કરંટ એસેટ્સ ની વાત કરીએ ને, તો કરંટ એસેટ્સ ની અંદર આવશે આ સ્ટોક. જે સ્ટોક આપણે આગળ આવી જાય, જો આ જે સ્ટોક કહે ને, ઇટ ઇઝ કોલ્ડ Closing stock. ક્લોઝિંગ સ્ટોક. અને આ આપણે કરંટ એસેટ્સ માં નોટ કરીએ છીએ, કરંટ એસેટ્સ નો પાર્ટ છે, ઇટ ઇઝ કોલ્ડ ક્લોઝિંગ stock. Continue. Yes, debtors. Yes, Kushal. When a businessman sells goods or credit to his own customers,
Those customers are called as debtors. Daters. Debtors. Customers become debtor of the amount for which goods is sold on credit. Debtors are treated as current assets. ઓકે રિકોલ થાય ને ડેટર્સ એટલે કોણ? જેના પાસેથી પૈસા લેવાના હોય. લેવાના છે. એક્ઝેક્ટલી લેવાના છે આપણે. ધેટ મીન્સ કે આપણે જ છીએ. તો સિમ્પલ સમજાવું છું કે when a businessman sells goods on credit, that means ઉધાર વ્યાજ. ઉધાર ઉપર. વ્યાજ એટલે ઇન્ટરેસ્ટ. Sorry. Okay. On credit, that means ઉધાર. ઓકે, તો આપણે જ્યારે ગુડ્સ છે ક્રેડિટ ઉપર વેચીએ છીએ કસ્ટમર્સ ને, ધેટ મીન્સ કે ફ્યુચર ની અંદર આપણે ઈ કસ્ટમર્સ આગળથી અમાઉન્ટ લેવાના છે. ધેટ મીન્સ ઈ કસ્ટમર્સ ને શું કહેશું આપણે? ડેટર્સ. અને કસ્ટમર becomes debtor of that amount for which the goods is sold on credit. જેટલા રૂપીસ નું આપણે ક્રેડિટ સેલ્સ કર્યું છે એટલા રૂપીસ માટે એ કહેવાશે લોકો ડેટર્સ. એટલા લેવાના છે આપણે એ લોકો આગળથી. અને ડેટર્સ છે કેનો પાર્ટ છે? ડેટર્સ આર ટ્રીટેડ એઝ which type of assets? Current assets. Right, current assets. Clear બચ્ચો? Yes, sir. ઓકે ફાઇન. ચલો નેક્સ્ટ રીડ કરીએ. આજે 4-5 જણા જોઈન થયા. કોણ લખી આજે? Bills receivable. Bills receivable is a written document where there are two parties. One is the bill writer and other is the bill acceptor. ઓકે હવે જો આ છે બિલ્સ રિસીવેબલ. હવે આની અંદર કેવું હોય, આપણે કાલે વાત થઈ હતી, મને ડેટર્સ ને સમજાવું તે મને પૂછતા હતા કે સર હવે આ અમાઉન્ટ છે એ ન આપે તો આ ડેટર્સ આપણે ત્યારે શું કરવાનું? યાદ છે ને? મને પૂછતા હતા કે ડેટર્સ ન આપે ત્યારે. તો હવે એમાં એવું હોય કે આપણે જે ડેટર્સ હોય શું કરશું આપણે? જો આ ડેટર્સ છે અને આ આપણી કંપની છે. ઓકે, આપણે છે ને બિલ લખશું. હવે બિલ સર બહુ ચોટે છે અવાજ. બિલ એટલે નથી આવતો કોઈનો અવાજ? હવે આવે આવ્યો પેલા ના આવ્યો. મોહિત આવ્યો. ઓકે, બિલ. હવે આપણે કંપની શું કરશે? બિલ લખશે. ઓકે, બિલ રાઇટર આ લખશે બિલ. હવે બિલ એટલે શું? એક લીગલ એગ્રીમેન્ટ, એક લીગલ ડોક્યુમેન્ટ છે કે આટલા અમાઉન્ટ છે તો હું આટલા ટાઈમ ની અંદર પાછા આપી દઈશ. લીગલ ડોક્યુમેન્ટ છે બિલ એટલે. આપણે નહીં જનરલી કહેતા હોય આપણે એક ડેટર્સ ને ઇન્સિસ્ટ કરીએ કે તો આટલા ટાઈમ ની અંદર હવે આપણે કે પ્રૂફ શું છે કે એ ડેટર્સ છે આપણે અમાઉન્ટ આપણી કંપનીને અમાઉન્ટ આપશે કે નહીં આપે કેટલા. તો શું કરશું આપણે? બિલ આપણે લખશું. બિલ આપણે લખશું કોના નામે લખશું? ડેટર્સ ના નામે. પછી સામે આ ડેટર્સ છે ને એ બિલ ને એક્સેપ્ટ કરશે. એને કહેશું બિલ એક્સેપ્ટર. કે હા ભાઈ ચલો એસઓએન્સ એટલે કે હું 10,000 રૂપીસ છે એ 3 મંથ્સ ની અંદર તમને હું આપી દઈશ. આ નક્કી થઈ ગયું. ધેટ મીન્સ હવે બિલ કોણ રાખશે? બિલ રાખશે કોણ? તો કંપની. who will be the owner of the bill? કંપની. કે ભાઈ 3 મંથ્સ થશે ને એટલે 3 મંથ્સ માં આ ડેટર છે એ કંપનીને અમાઉન્ટ આપી દેશે. અને જો ન આપે તો કંપની હેઝ ધી રાઇટ ટુ ટેક લીગલ એક્શન. ક્લિયર થાય છે બચ્ચો? Yes, sir. Yes, sir. કંપની બિલ લખશે, ડેટર્સ છે બિલ એક્સેપ્ટ કરશે. એટલે એકચ્યુઅલી આ જે બિલ ની વાત કરીએ ધેટ ઇઝ કોલ્ડ બિલ્સ રિસીવેબલ. બિલ્સ રિસીવેબલ. હું તમને એમ કહું કે વોટ ઇઝ ધ વર્ડ રિસીવેબલ? જે મળી ગયા છે કે મળવાના છે અમાઉન્ટ? મળી ગયા છે. મળવાના. એક્ઝેક્ટલી. રિસીવેબલ્સ. હું રિસીવેબલ કહું ને, રિસીવ્ડ કહું ને તો રિસીવ થઈ ગયા. બટ હું રિસીવેબલ કહું તો વિચ ઇઝ યેટ ટુ બી રિસીવ્ડ. આ અમાઉન્ટ છે આપણે નિયરેસ્ટ ફ્યુચરમાં મળવાના છે. ક્લિયર છે? એટલે એને કહેશું બિલ્સ રિસીવેબલ. કે એ કંપની જો કંપની બિલ રાખશે, આવા તો કેટલા રહેશે ડેટર્સ? 1 2 3 એ બધા બિલ્સ છે એ કંપની રાખશે. ધેટ મીન્સ કે નક્કી ફિક્સ થઈ ગયું કે આટલા અમાઉન્ટમાં મને આ ડેટર્સ આગળથી અમાઉન્ટ મળી જશે. એક લીગલ આપણે એને બાઇન્ડર, એક લીગલ ડોક્યુમેન્ટ. લીગલી વી હેવ કનેક્ટેડ ધી ડેટર્સ વિથ ધી કંપની. નકર તો ડેટર્સ એમ કહેશે હા ભાઈ કાલે આપું છું, આજે આપું છું, પરમ દિવસે આપું છું, 2 દિવસ પછી આપું છું. ભાઈ ને
હા સર. Okay, so that is called bills receivable. તો આ તો ઘણા bills receivable એટલે કે જે debtors એ accept કર્યા હોય to pay the certain amount in the near future, that is called bills receivable. Then સર એક્શન લી એટલે શું કેસ કરી દે? હા ભાઈ મોટો amount હોય તો કેસ કરે, મોટો amount હોય તો કેસ કરે, ભાઈ નાના સુનો amount 5000 જેવા હોય તેમાં કેસનો કોઈ ખર્ચા ન કરે, કેમ કે કેસનો ખર્ચો એટલો થઈ જાય પાછો. સર ખર્ચો એ થઈ જાય ને ઓલા લોકો લે નહીં ને 5000 માટે થોડી કોઈ કેસ લે. એનો amount હોય એટલે even you can case એવું નહીં કે તમે small amount you can file the case too, but legally બહુ ઓછા જાય પછી ખબર જ છે કે ટાઈમ કન્ઝ્યુમિંગ પણ થાય અને even cost પણ એક્સ્ટ્રા ઘણી જાય. It's not that કે ફ્રી કોઈ થઈ જાય આપણે કોઈ લીગલ એડવોકેટ ને હાયર કરીએ ને ઓલું કરીએ ને ટાઈમ કાઢીએ, that is for tedious. Okay, continue. Where bill writer acquires right to receive certain amount as per predetermined date in the future, it becomes receivable. Bill is a bill receivable for the bill writer. Okay, જો bill is the bill receivable for the bill writer. Bill writer એટલે જે બિલ લખે છે, આ જે કંપની પોતે કહે છે કે તારે મને આ within 3 months amount આપી દેવાનું, that means કે કંપની is the writer. એટલે bill ઈ રાઇટર માટે શું બની જશે? bills receivable. કે bill writer એક આપણો હક થઈ જશે. ઓકે, લખ્યું છે જો where bill writer acquires the right. bill writer acquires the right કે ના અગર રાઈટ છે કે ભાઈ certain amount જેને લેવાના બાકી છે એ predetermined date. What is called predetermined date? Time પહેલા Pre-decided. No, timing પેલા નહીં. એમ કીએ નક્કી હોય 3 months નક્કી કર્યું હોય. ઓકે, લેટ્સ સે કે તમે મને બિલ આપો છો કે 3 months માં I need to pay. હું ડેટર તમારો હોઉં. That means કે 3 months પછી 3 months ની અંદર પણ પેમેન્ટ કરી શકીએ if we are capable, but within 3 months પછી મને એક 3 દિવસનું ગ્રેસિંગ મળે. આ તમને બધું આગળ આવશે. 3 days ગ્રેસ મળે કે આ આટલા દિવસની અંદર તમારી પેમેન્ટ આ જે કરવાનું હોય ને એ તમારી કંપનીને કરી દેવાનું. સમજાય છે બચ્ચો બધાને? અને સર પંચમાં રોજ ઓલું ઉઘરાણી માટે ફોન કરતા હોય રિમાઇન્ડર માટે. યસ, હા. અને પ્રીડિટરમાઇન્ડ એટલે કે નક્કી કરેલું છે. પ્રી-ડિસાઇડેડ કે 2 months છે, 3 months છે, 15 days છે, 10 days છે. It depends upon the mutual understanding. Clear? યસ સર. yes Okay. Correct. In this written document, bill acceptors accept the written responsibility to pay specific amount on maturity date. Okay, જો what is maturity date? હું તમને એમ કહું કે 26 ઓકે 26 જૂન છે. 26 જૂન એટલે 6 છે. આપણે 3 months નો લખીએ, 3 months નો બિલ લખીએ, that means કે આપણા ડેટરે અમાઉન્ટ ક્યારે આપવાના થાય? આપણે 26 સપ્ટેમ્બર. that means કે જો +3 તમે કર્યું, +3 months થઈ ગયા ને, 6 + 3 that is 9. તો આ ડેટ જે આવે ને આ ડેટ ને શું કહેશું આપણે? મેચ્યોરિટી ડેટ. ઓકે, ઓલવેઝ આપણે એઝ અ કંપની જે બિલ લખીએ ને ઈ ઓલવેઝ મેચ્યોરિટી ડેટ માં એને 3 days નું ગ્રેસિંગ આપે. આ તમને આગળ આવશે બધું, પણ તમને એડવાન્સ સમજાવું છું. 3 days નું ગ્રેસ આપે. ગ્રેસ એટલે હજી 3 દિવસ એક્સ્ટ્રા. આપણે ગ્રેસિંગ માર્ક્સ હોય, યાદ છે ને? ગ્રેસિંગ માર્ક્સ એટલે ગ્રેસિંગ ડેઝ. ઓકે, ક્લિયર બચ્ચો? વોટ ઇઝ મેચ્યોરિટી ડેટ? યસ સર. ઓકે, યસ સર. લાસ્ટ ડે ઓફ ડ્યુરેશન, ટાઈમ ડ્યુરેશન. યસ. Continue. Generally, bill receivable emerges from debtors. Accommodation bills are also popular in practice. In this regard, detailed decision is made in a separate chapter. Next is receivables. આપણે વાત થઈ receivables એટલે that is which can be received in the near future. જે amount આપણે future માં મળવાનું છે, that is called receivables. Continue. Receivables. Any amount to be received by businessmen in the future from any person or person is known as receivable. Which is to be received. Any amount to be received એટલે future માં મળશે. કાં તો any person or persons
is known as receivables. The amount which can be recovered, which is to be received in the near future from any person or persons is called receivables. અને આપણે આ બે તો જોયું જ, એક ડેટર જોઈ લીધું, બીજું જોયું આપણે bills receivable. આ બે કેમાં આવી જાય છે? તો part of receivables. Yes. Debtors and bills receivable are included in receivables. In other receivables, commission outstanding, rent outstanding, interest outstanding, prepaid expense, etc. are included. Loan advances, etc. are also included in it. Okay, ચલો હવે આમાંથી આપણે એક બે વસ્તુ સમજીએ. ઓકે, અહીંયા છે વર્ડ કમિશન આઉટસ્ટેન્ડિંગ. આઉટસ્ટેન્ડિંગ એટલે શું? બારે ઉભા છે. રેન્ટ આઉટસ્ટેન્ડિંગ, કમિશન આઉટસ્ટેન્ડિંગ, ખબર છે? એટલે ફૂલ નોટ ફૂલ. સર બારે ઉભા છે. इसको आउटस्टैंडिंग નો આપણે સાંભળીએ. આ બહુ કોમન વર્ડ યુઝ તમે કરશો હવે, એટલે સમજાવું છું તમને પહેલા જ. Commission outstanding, rent outstanding, that means which is pending. Outstanding, that means which is pending. Rent નથી મળ્યું આપણે. હું એમ કહું કે ચલો આ મંથ નું રેન્ટ હમણાં ડ્યુ ટુ ધીસ રીઝન હોય, એટલે હું સમજુ કે 3 months નું રેન્ટ આપણે બાકી છે લેવાનું. હજી આપણે કોઈ બિલ્ડિંગ છે રેન્ટ ઉપર આપ્યું હોય ને 3 months નું રેન્ટ બાકી હોય લેવાનું, તો આપણે ભૂલી જશું? ના સર થોડી ભૂલીએ ને આપણે. ધેટ મીન્સ કે આપણે રેકોર્ડ કરશું તો રેકોર્ડના ફોર્મમાં આપણે કેમાં લખશું? એને કહેશું આપણે રેન્ટ આઉટસ્ટેન્ડિંગ which is yet to be received, કે ભાઈ મળશે ખરા, આ મળવાનું છે. એવી રીતે જ લખશે કે આપણે કોઈને લોન આપી હોય, કંપની પર બીજી કંપની લોન આપી શકે ને. ઓકે, આપણે લોન આપી છે કોઈને અને આપણે લોન આપીએ તો ફ્રી સેવા તો કરતા છે નહીં. શું લેશું આપણે એના સામે ના કરતી? ઇન્ટરેસ્ટ. હવે ઇન્ટરેસ્ટ ની કંપની એ પાર્ટી આપણે ઇન્ટરેસ્ટ જે આપ્યું નથી, ધેટ મીન્સ કે લેવાનું છે. તો શું કહેશું આપણે? ઇન્ટરેસ્ટ આઉટસ્ટેન્ડિંગ which is yet to be received. આપણે પેન્ડિંગ માં છે એને કહેશું આપણે આઉટસ્ટેન્ડિંગ. આપણે વર્ડ યુઝ કરશું તો આઉટસ્ટેન્ડિંગ. ઇવન શોર્ટ ફોર્મ માં આપણે આ રીતે લખશું એને O/S નો મીનિંગ શું થશે? સર તમારો અવાજ કપાય છે. સર આ અવાજ કપાય છે થોડોક. ના સર કપાતો નથી. તો હવે અવાજ કપાય છે એ બતાવો તમારી સાઈડ થી ઇશ્યુ છે. મેં તમને કાલે પણ કીધું હતું. જીયા તું 2 મિનિટ से વારંવાર બોલીશ તો કોઈને સંભળાશે નહીં કાઈ. યસ જીયા. યસ સર. ઓકે, એટલે કદાચ કોઈને મોહિત તમારે જેના અવાજ કદાચ કોઈ પર ક્લિયર નથી, બીકોઝ હું તો તમને અહીંયાથી અપ્લાય કરું છું, મારા વાઈફાઈ માંથી જ અપ્લાય કરું છું, અત્યારે ચાલુ છે. એટલે કદાચ તમને કોઈ ઓડિયો ડિસ્ટર્બન્સી આવતી હોય કોઈક વાર કટ થતી, તો એ સાઈડ આપણી સાઈડ થી ઇશ્યુ હશે નેટવર્કનો. એટલે જસ્ટ વેઇટ ત્યાં સુધી. અને સ્ટીલ એવું વધારે લાગે તો મને તમે કહો. ઠીક છે? યસ મોહિત. ઓકે સર. યસ. ઓકે, સો કમિશન આઉટસ્ટેન્ડિંગ હું કહું, રેન્ટ આઉટસ્ટેન્ડિંગ કહું, ઇન્ટરેસ્ટ આઉટસ્ટેન્ડિંગ કહું, ધેટ મીન્સ ઇટ ઇઝ પેન્ડિંગ, કે જે આપણે પેન્ડિંગમાં છે એને કહેશું આપણે આઉટસ્ટેન્ડિંગ. ક્લિયર બચ્ચો? ઇવન બીજું પ્રીપેઇડ એક્સપેન્સ. યાદ છે? મેં એક્ઝામ્પલ આપ્યું. વોટ ઇઝ પ્રીપેઇડ? પ્રીપેઇડ નો મીનિંગ શું થાય? વોટ ઇઝ પ્રીપેઇડ? પહેલાથી જ ભરેલું. પહેલેથી ભરેલું હોય. ઓકે, આપણે હમણાં જ આપી દઈએ એડવાન્સમાં. એક્ઝામ્પલ મેં તમને કીધું, હમણાં જ તમને સમજાવ્યું. કયો છે? ડિફર્ડ રેવન્યુ એક્સપેન્સીસ, ઓર બીજું નામ શું હતું એનું યાદ છે? આપણે કઈ fictitious assets. મેં તમને એક્ઝામ્પલ સિમ્પલ આપ્યો તો કે હું ઇલેક્ટ્રિસિટી બિલ છે 2 વર્ષનું એડવાન્સ ભરી દઉં છું, તો મારા માટે શું કહેવાય? પ્રીપેઇડ એક્સપેન્સીસ. આપે કે નહીં? યસ ઓર નો? Yes, sir. બીજું લેટ્સ કે આપણા કે ગોડાઉન છે. યુ નો વોટ ઇઝ ગોડાઉન્સ? શું હોય ગોડાઉન્સ એટલે? સ્ટોરિંગ એમાં આપણે ત્યાં સર બધું સ્ટોર કરતા હોય. આપણા ગુડ સ્ટોર કરીને રાખીએ. આપણો જે સ્ટોક હોય એ આપણે એને સ્ટોર કરવું. ગોડાઉન્સ છે, ઓર હું કહું છું કે વેરહાઉસ. ઓકે, ઓલમોસ્ટ બે સિમિલર. ગોડાઉન્સ અને વેરહાઉસ કે વેરહાઉસ ધેટ મીન્સ કે મોર
એરિયા વાઇઝ મોર બ્રોડર, વધારે મોટું ગોડાઉન. તો અલ્ટિમેટલી આપણે જે આ જે વેરહાઉસ ગોડાઉન છે તો એના માટે આપણે એમને મૂકી દઈએ કે આપણે એનો ઇન્સ્યોરન્સ કઢાવીએ. સર ઇન્સ્યોરન્સ કઢાવી. ઇન્સ્યોરન્સ કઢાવીએ તો કયું કાઢશું આપણે? એ પણ આપણે ખબર હોવી જોઈએ. લાઈફ કાઢશું કે જનરલ કાઢશું? આ બે ટાઈપના હોય ઇન્સ્યોરન્સ, ખબર છે? હા સર. લાઈફ ને જનરલ. લાઈફ એટલે કોનું નીકળે? એના ઓનર નું. એના ઓનર જે લિવિંગ છે. હવે આ જીવતું જાગતું પ્રાણી છે ગોડાઉન, લિવિંગ છે નથી? નો સર. લાઈફ એટલે આ ઇન્સ્યોરન્સ કોનું નીકળે? લાઈફ નું તો પોતાનું ઓનર. અને આપણે જે છે કે આપણે અગર ગોડાઉન છે, ઇવન આપણે સેમ એક્ઝામ્પલ કહીએ કે આપણું સ્મોલર એક આપણું અગર વેહિકલ છે, ચલો એક્ટિવા છે કે કાર છે, એના આપણે ક્યુ ઇન્સ્યોરન્સ કઢાવીએ છીએ? આપણે એના જનરલ ઇન્સ્યોરન્સ કઢાવીએ છીએ. કઢાવીએ ને આપણે બાઇક માટે તો 2 વ્હીલર નો ઇન્સ્યોરન્સ આવે છે, 4 વ્હીલર હોય તો 4 વ્હીલર. એની સ્કોલી બધું કેમાં આવે? જનરલ ઇન્સ્યોરન્સ નો પાર્ટ છે. તો આપણે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, હવે ઇન્સ્યોરન્સ કઢાવીએ એટલે શું પે કરવું પડે? એનું પ્રીમિયમ. સમજે નામ પ્રીમિયમ? ઇટ ઇઝ કોલ્ડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. તો આ આપણે લેટ્સ સે કે યરલી પે કરતા હોય અને હું યરની જગ્યાએ લેટ્સ સે કે 5 યર્સ નું ભેગું ભરી દઉં છું કે ભાઈ મારે એવરી યર યાદ રાખવું નહીં, તો પણ શું થઈ ગયું? પ્રીપેડ expense. Here another example of prepaid expense. સમજાય કે બચ્ચાઓ બધાને? યસ સર. યસ સર. ઓકે, બાકી બધાને ક્લિયર થઈ છે બચ્ચાઓ? યસ, વરુણ, રુચિતા, રાજ, મીત, રૂગાની. યસ સર. ઓકે, પછી યસ ખુશી, કશ્યપ, જીયાનો તો અવાજ આવી રહી છે મને. હર્ષિત, હાર્દિક, દિયાજી ને દિયાતી. યસ સર, સમજાય છે. દર્શન, ભાવેશ, સાહિલ. યસ સર. ઓકે, ફાઇન. ચલો, ઈ આપણે જોયું, ધેટ ઇઝ કોલ્ડ પ્રીપેડ એક્સપેન્સીસ. બધું આપણું ઓકે. એટલે આ બધું કેમ આવી જાય? રિસીવેબલ્સ ના પાર્ટ. હવે સમજવાનું છે કે ડેટર્સ, બિલ્સ રિસીવેબલ, આઉટસ્ટેન્ડિંગ ઇનકમ્સ, પ્રીપેડ એક્સપેન્સ, આ બધું કેમાં આવે? રિસીવેબલ્સ માં આવે. જેમ ડેટર્સ કર્યું આપણે, એવી રીતે જ સેકન્ડ પાર્ટ કયો છે? ધેટ ઇઝ કોલ્ડ ક્રેડિટર્સ. ક્રેડિટર્સ. ચલો હાલો, કોણ રીડ કરતું હતું? હું સર, સાહિલ. યસ સાહિલ, ચલો. Creditors. As businessman does credit sales in the same way he undertakes credit purchase. A person from whom goods are purchased on credit, that particular person becomes creditor of business. A trader becomes creditor of business for that amount for which goods are purchased on credit. Creditors are treated as current liability. ઓકે, જો બે વસ્તુ ધ્યાનમાં રાખવાની, સિમ્પલ તમારે સમજવું ને. ક્રેડિટર્સ કેસે બને? કોઈ ક્રેડિટર્સ કેને કહે? જેમ ડેટર્સ જોયું, જેના આગળથી પૈસા લેવાના છે, તો ક્રેડિટર એટલે કોણ? જેને દેવાના છે, જેને આપવાના છે. ઓકે, તો જો એક સિમ્પલ ટર્મ્સમાં યાદ પહેલેથી જ રાખી લેવાનું આપણે પહેલેથી જ કે ક્રેડિટર્સ ઇમર્જ ક્યારે થાય? કે જ્યારે આપણે શું કરીએ? પરચેસ કરીએ ઓન ક્રેડિટ. થાય કે ન થાય? આપણે કોઈ આગળ વસ્તુ ઉધાર લઈ આવીએ, ધેટ મીન્સ કે આપણે એને અમાઉન્ટ આપવાના છે, તો શું બની ગયા આપણા માટે? એ ક્રેડિટર્સ. સમજાણું? અને બીજું મેં તમને ત્યારે આગળ સમજાવ્યું, ડેટર્સ ઈ ઇમર્જ ક્યારે થાય? સેલ્સ ઓન ક્રેડિટ. આપણે બિઝનેસ ચલાવીએ છીએ, આપણે કોઈ પર્સન્સને ઉધાર ઉપર ગુડ્સ આપી દઈએ, ધેટ મીન્સ આપણે એના કરતા લેવાના છે, તો આપણે શું બની ગઈ? ડેટર્સ. ક્લિયર થાય છે બચ્ચાઓ? પરચેઝ ક્રેડિટ તો એનું કનેક્શન છે ક્રેડિટર્સ આરે, અને સેલ્સ ક્રેડિટ નું કનેક્શન છે ડેટર. યાદ રાખી લેજો, પરચેઝ તો ક્રેડિટર્સ, સેલ્સ તો ડેટર્સ. ધન બચ્ચો, ક્લિયર થયું? યસ સર. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ છે ધેટ ઇઝ ક્રેડિટર્સ. હા, કન્ટિન્યુ. ક્યાં કોઈ છે? થઈ ગયું ને કરંટ? હા, આખું. એટલે ક્રેડિટર્સ ને જનરલી આપણે કેમાં લખીએ છીએ? કરંટ લાયબિલિટીઝ. જેમ આપણે ડેટર્સ ને કરંટ એસેટ્સ કહેતા, એમ ક્રેડિટર્સ ને શું કહીએ છીએ આપણે? કરંટ લાયબિલિટી. ઓકે,
હવે પાછું એની જેમ જ જેમ ડેટર્સ ઇમર્જ થાય ને એટલે આપણે એના માટે શું બનાવ્યું છે? બિલ્સ રિસીવેબલ્સ. શીખવું ને હમણાં જ આપણે બિલ રિસીવેબલ્સ. હા સર. અને જો ક્રેડિટર્સ હોય એ લોકો માટે શું હશે? બિલ્સ પેયેબલ્સ. આ બે એક જ વસ્તુ છે. આપણે સમજાવ્યું દિવસ પ્રમાણે આ પાર્ટી ડેટર્સ અને ક્રેડિટર્સ એકબીજા ભેગા જ ઇમર્જ થતા હોય. જો આપણે તમને આગળ એક્ઝામ્પલ આપ્યો હતો કે આપણી કંપની છે અને લેટ્સ સે કે આ કોઈ પર્સન છે, હવે સિમ્પલ આપણે સેલ્સ કર્યું છે ક્રેડિટ, એટલે આ પર્સન છે લેટ્સ સે કે એ નામનું, એ આપણો શું કહેવાશે? ડિબેન્ટર્સ. ડેટર્સ નહીં, ડેટર્સ. શું કહેવાશે? ડેટર્સ. હવે ઉલટું કરીએ ને, એ પર્સન વિચારશે ને તો એ પર્સન માટે આપણે કોણ કહેવાશું? ક્રેડિટર્સ. સમજાવ ને, ચેક કરો. આપણે પોઈન્ટ ઓફ વ્યૂ કંપની વિચારીએ તો આપણે એમ વિચારીએ કે ભાઈ મારે એ આગળથી પૈસા લેવાના છે, તો આપણા માટે ઈ કોણ કહેવાય? ડેટર્સ. એ આપણે યસ આપણે એ પર્સન નું વિચારીએ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ પર્સન એ, એને શું કહેવાશે? ઈ મારે આ કંપનીને અમાઉન્ટ આપવાના છે, એટલે કે શું બની ગયા આપણે લોકો માટે? ક્રેડિટર્સ. એટલે બે ભેગા જ હોય. કોઈ દિવસ એવું નહીં કે ડેટર્સ આવે ક્રેડિટર અલગ હોય. ડેટર સામે બે પાર્ટી હોય ને, એક ડેટર હોય ને બીજો કોણ હોય? ક્રેડિટર. આટલું ક્લિયર બધાને? યસ સર. ઓકે. હવે જો આ જ સિનારિયો ઓપોઝિટ કેસ પ્રમાણે હવે આ જ સિનારિયો છે. પાછું હું લખું છું કંપની અને લેટ્સ સે કે આ પર્સન એ. હવે ઈ ખબર છે આપણો કે આ ડેટર્સ છે. કંપની માટે પર્સન એ ડેટર્સ અને પર્સન એ માટે કંપની કોણ છે? ક્રેડિટર. ઓકે, ધેટ ઇઝ કન્ફર્મ. હવે બિલ્સ રિસીવેબલ ની વાત કરી હતી, તો કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂ થી વિચારીએ તો કંપની માટે શું કરશે? કંપની લખશે કે એક્સેપ્ટ કરશે બિલ? એક્સેપ્ટ કર. લખશે. કંપની વિલ રાઇટ એટલે એના માટે એ કહેવાશે બિલ્સ રિસીવેબલ. કોના માટે? કંપની માટે. ઓકે. અને આ પર્સન એક્સેપ્ટ કરશે અને પાછો કોને આપશે બિલિંગ? આ કંપનીને. તો એના માટે કહેવાશે બિલ્સ પેયેબલ. આ બે બધું ભેગું જ ઇમર્જ થાય, બધા ખાલી ટર્મ અલગ અલગ છે. હું કંપની પોઈન્ટ ઓફ વ્યૂ થી વિચારું ધેટ મીન્સ કંપની શું કરશે કે ભાઈ પર્સન એ મને એક કામ કર લખીને મને દે, મને ક્યારે અમાઉન્ટ આપવાનું છે. એટલે આપણે શું કર્યું એઝ અ કંપની, ભાઈ 3 મંથ્સમાં મને આટલા રૂપિયા તારે મને આપી દેવાના. આપણે બિલ લખ્યું અને એને એક્સેપ્ટ કર્યું. કોને? પર્સન એ. ધેટ મીન્સ એક્સેપ્ટ કરીને આપણે આપી દીધો. ધેટ મીન્સ કે આપણા માટે એ થઈ ગયો બિલ રિસીવેબલ અને પર્સન એ માટે શું થઈ ગયો? બિલ્સ પેયેબલ. સિમ્પલ. ક્લિયર બધાને? યસ સર. એટલે ચારે ચાર ટર્મ્સ બધી ભેગી જ ઇમર્જ થયા. ડેટર્સ, ક્રેડિટર્સ. જો બિલ લખીએ તો બિલ્સ રિસીવેબલ એ ભેગું જ આવે અને બિલ્સ પેયેબલ એ ભેગું જ આવે. એક પાર્ટી બિલ એક્સેપ્ટ કરશે, એક્સેપ્ટ કરે ધેટ મીન્સ કે એ નક્કી કરે છે ધેટ ઇઝ કે હું આટલા અમાઉન્ટ પે કરીશ. ધેટ મીન્સ કે એના માટે બિલ્સ પેયેબલ. અને જેનો બિલ હોય જે પાર્ટી લખે છે એના માટે બિલ્સ રિસીવેબલ. ક્લિયર બચ્ચો? યસ સર. Yes. ઓકે. યસ. આ જ સિમ્પલ ટર્મ્સમાં તમારે સમજવાનું છે કે ભાઈ હવે કઈ પાર્ટી ક્યારે છે, શું કહેવાય છે, અને આ બધું તમારે બેઝિક્સમાં બધું રેડી રાખવાનું. હવે આપણે જોઈએ જો હવે તમને વધારે ક્લિયર હશે કે અગર તમને કથા વાંચશો ને આખી તો ખબર નહીં પડે કે શું કહેવા માંગે છે આમ. યસ. ચલો રીડ કરીએ. બિલ્સ પેયેબલ. Bills payable is written document where there are two parties, bill writer and bill acceptor. Where bill acceptor accepts responsibility to pay certain amount as per predetermined date in the future, it becomes payable. In this written bill, acceptors accept written responsibility to pay specific amount on the specific date.
In case of bills payable, bills acceptors pay the amount written in bill to bill writer on maturity date. Generally, bill payable emerges from creditors. તો છે bills payable emerges from creditors. આપણે પર્સન એ ની વાત કરીએ કે ભાઈ પર્સન એ માટે કંપની કોણ છે? તો ક્રેડિટર. પર્સન એ માટે કંપની કોણ છે? ક્રેડિટર. હવે ક્રેડિટર થયો એટલે બિલ્સ પેયેબલ ની વારી આવી. ઓકે, બિલ્સ જે લખે છે બિલ રાઇટર નું કનેક્શન છે એને શું મળશે? ધેટ ઇઝ કોલ્ડ બિલ્સ રિસીવેબલ. અને બિલ એક્સેપ્ટર કે જે એક્સેપ્ટ કરે છે હા ભાઈ તમને હું આટલું અમાઉન્ટ આપી દઈશ, એ પર્સન કેવું હશે? એના માટે શું કહેવાય? બિલ્સ Bill payable. અત્યારે જો કંપની લખે છે, કંપની ઇઝ અ રાઇટર અને પર્સન એ ઇઝ ધી એક્સેપ્ટર. તો આ લખે છે એટલે બિલ્સ પેયેબલ, બિલ્સ રિસીવેબલ થશે કંપની માટે, અને પર્સન એ એને એક્સેપ્ટ કરે છે ધેટ મીન્સ કે એના માટે થશે બિલ્સ પેયેબલ. ડન. આ તો આઈડેન્ટિટી છે. આ જે વાત કરી છે એ તો આઈડેન્ટિટી છે. મેઇન આપણે આ જોવાનું છે. આ બે ડોક્યુમેન્ટ છે. ઓકે, મેઇન રિસીવેબલ અને બિલ્સ પેયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. યસ. નેક્સ્ટ છે જેમ આપણે રિસીવેબલ્સ જોયું. રિસીવેબલ્સ એટલે જે આપણે ફ્યુચરમાં અમાઉન્ટ મળવાના છે. રિસીવેબલ્સ જો અગેન પાછા ઓલમોસ્ટ બેના ઓપોઝિટ્સ. રિસીવેબલ્સ જોયું એનું ઓપોઝિટ શું આવશે? આવ્યું હવે Payables. પેયેબલ્સ. તો પેયેબલ્સ નું મીનિંગ શું છે? પે કરવાના છે કે કરી દીધા છે? કરવાના છે. કરવાના છે સર. Exactly. Any amount to be paid. Any amount to be paid in the future. Then one payables કહે છે. ભાઈ કોઈ પર્સન ને અથવા કોઈ પર્સન્સ ને આપણે ફ્યુચર ની અંદર અમાઉન્ટ પે કરવાના છે. That is called payable. That is called payable for the company. અને payable ના મોસ્ટલી શું આવશે? તો ક્રેડિટર્સ અને બિલ્સ payable. જેમ આપણે ઓમાં શું આવતું હતું? રિસીવેબલ્સ માં ડેટર્સ અને બિલ્સ રિસીવેબલ. હા, કન્ટિન્યુ. Payable. Any amount to be paid by the business person in the future to any person or persons is known as payable. Creditors and bill payable are included in payable. In other payable, outstanding salary, outstanding wages, any expense outstanding, pre-received incomes are included. Pre-received incomes are one kind of liability. All these payables are current liability. There can be long-term liabilities which are discussed hereafter. ઓકે, હવે આની અંદર કેવું છે કે ભાઈ એક તો ક્રેડિટર્સ છે, બિલ્સ પેયેબલ છે. તો બીજું જે આપણે જોતા હતા એ આ છે અધર પેયેબલ્સ. આઉટસ્ટેન્ડિંગ સેલરી. આઉટસ્ટેન્ડિંગ સેલરી એટલે પેન્ડિંગ. આપણે આઈપી નથી, સમજાણું? આપણે આપ્યું નથી સેલેરી, આપણે આપી નથી તો સેલેરી આપણે દેવાની બાકી છે, ફ્યુચરમાં આપણે દેવી પડશે. સેમ વે આઉટસ્ટેન્ડિંગ વેજીસ. પર્સન કામ કરી લીધું છે પણ આપણે એને વેજીસ નથી આપ્યા તો ફ્યુચરમાં દેવાના છે. ક્લિયર થાય છે બચ્ચાઓમાં? Yes, sir. Yes, sir. અને યસ અને OS that means કે આઉટસ્ટેન્ડિંગ. ઓકે, અગેન જે આપણે રિસીવેબલ્સ માં મેં તમને કીધું હતું પ્રીપેડ ઇન્કમ હતું ને, પ્રીપેડ ઇન્કમ. એમ આમાં છે પ્રી રિસીવ્ડ ઇન્કમ. પ્રીપેડ એક્સપેન્સ સોરી હતું, આમાં આવશે પ્રી રિસીવ્ડ ઇન્કમ. જો આપણે પ્રીપેડ એક્સપેન્સ જોયું, મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું, ઇલેક્ટ્રિસિટી બિલ છે, પછી ઇન્સ્યોરન્સ થિંગ આપણે એડવાન્સ પે કરી નાખીએ છીએ. એટલે ઉલટું વિચારીએ, આપણે આપણી ઇન્કમ જે રેગ્યુલર છે એ એડવાન્સમાં મળી જાય આપણે તો પાછી આપણે એવરી ટાઈમ માંગી શકીએ છીએ ના કરતી? સિમ્પલ છે, રેન્ટ આપણે લેતા હોય છે બધા કરતી, રેન્ટ સામેવાળી પાર્ટી આપણે એડવાન્સમાં આપી દીધું આખા વર્ષનું, તો વારંવાર પાછું માગશું મંથલી આપણે ના કરતી? No, sir. હા સર. તો એ શું કહેવાય? પ્રી રિસીવ્ડ ઇન્કમ, કે એવી ઇન્કમ જે આપણે એડવાન્સમાં આવી ગઈ છે. પ્રી એટલે બહુ પહેલા, રિસીવ્ડ એટલે આવી ગઈ છે. ક્લિયર છે? જેમ કેમ પ્રીપેડ એક્સપેન્સ આપણે કહીએ એ રીતે જ પ્રી રિસીવ્ડ ઇન્કમ છે. પોઈન્ટ્સ ક્લિયર થાય છે બચ્ચાઓ બધાને? હા સર. Yes, sir. ઓકે, and always be practical. જે તમે સમજાવું છું પ્રેક્ટિકલિટી વિચારજો, તો બધે કન્સેપ્ટ બધા ક્લિયર થશે તમને લોકોને.
યસ, અને પ્રી રિસીવ્ડ ઇન્કમ છે એ આપણી એક લાયબિલિટીના ફોર્મમાં લખાય છે, બીકોઝ કે એડવાન્સમાં ઇન્કમ આવી ગઈ હોય તો ફ્યુચરની અંદર આપણે ઈ છે એ અમાઉન્ટ આવશે નહીં, તો આપણે લાયબિલિટીમાં લખીએ છીએ. સર પણ કોઈ પેલા જ ઇન્કમ આપી દે તો કોઈ હાયલું ના જાય કામ મૂકીને, ઇન્કમ તો મળી ગઈ છે. તો જેમ આપણે પીજીવીસીએલ અથવા આપણે જે જીઈબી છે એને એડવાન્સ પેમેન્ટ કરી નાખીએ તો આવી જાય છે, આવી જાય છે લોકો આપણે મૂકીને એટલે એવું તો ન હોય. એટલે ધેટ ઇઝ અ પાર્ટ ઓફ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કે આપણે એડવાન્સમાં પે કરવું છે કે નથી કરવું, ધેર ઇઝ ડિફરન્ટ પાર્ટ. એટલે આપણે જો ઇન્કમ મળતી હોય એડવાન્સમાં પ્રી રિસીવ્ડ ઇન્કમ, તો સામેવાળી પાર્ટી વિચારશે કે ભાઈ હું આખા વર્ષનું એડવાન્સ એને પે કરી દઉં છું, તો ભાઈ એક લાયબલ પર્સન તો જ આપણે કરતા હોય એને. ધેર ઇઝ અ પાર્ટ ઓફ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. ક્લિયર? યસ સર. ફાઇન. અને પેયેબલ્સ આપણે ચેક કરીએ તો શું આવે છે? જો ક્રેડિટર્સ છે, બિલ્સ પેયેબલ છે, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ છે, અથવા ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ, આ બધું કેમાં આવશે? તો પેયેબલ્સ ના ફોર્મ. ક્લિયર? યસ સર. યસ સર. ઓકે, નેક્સ્ટ છે યસ દર્શન, કેન રીડ? Yes, sir. Cost. To produce any product or to provide any service, whatever expense are required, the sum of these expense is cost. Generally in cost, raw material cost, labor cost and other costs are included. ઓકે, હવે આપણે જે કોસ્ટ કહે, કોસ્ટ એટલે કે આપણે જે યુ નો વોટ ઇઝ કોસ્ટ? કોસ્ટ અને એક્સપેન્સમાં શું ફરક છે ખબર છે? કોસ્ટ કે નહીં કે એક્સપેન્સ કે નહીં? સર કોસ્ટ આપણે ડિસાઈડ કરવાનું હોય ને એક્સપેન્સ ડિસાઈડ ના કરવાનું હોય, આપણે આપવાનું હોય. યસ, ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ કે જે એક્સપેન્સ છે એ થઈ જાય, આપણે ખબર ન હોય. હવે આપણે સિમ્પલ એક્સપેન્સ જાણે કે ઇલેક્ટ્રિસિટી બિલ છે, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે, તો કે એ આપણે જનરલી કહીએ કે ભાઈ ચલો આ તમારું આટલું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ થશે, આટલું તમારું લાઇટ બિલ છે, રેન્ટ લેટ્સ સે કે ફોન બિલ છે, ટેલિફોન બિલ છે. તો અને કોસ્ટ કહે ને તો કોસ્ટ એટલે કેવું કે ભાઈ જે વસ્તુ આપણે ગુડ્સ પ્રોડ્યુસ કરવામાં લાગે છે, કે ગુડ્સ ને બનાવવું છે અથવા એના માટે સર્વિસીસમાં આપણે જે એક્સપેન્સ કરીએ છીએ આપણે આખું કોસ્ટ કહે છે. નહીં સીપી કહેતા હોય આપણે, કોસ્ટ પ્રાઇસ કહે ને આપણે, કોસ્ટ પ્રાઇસ. હા સર. કોસ્ટ પ્રાઇસ કેમ કહે છે કે ભાઈ જે પર્ટિક્યુલર પ્રોડક્ટ મેં બનાવ્યો ને એમાં મને કેટલો ચાર્જીસ મને કેટલો ખર્ચો થયો છે, મને જેટલું એક્સપેન્સ લાગે ને, રો મટીરિયલ્સ લઈ આવ્યો, હું લેબર લઈ આવ્યો, બીજા એક્સપેન્સ પે કર્યા, ડિસ્ટ્રીબ્યુશન માટે લેશે કે મારે મારા ગોડાઉન થી માર્કેટ સુધી પહોંચાડવા માટે લેશે કે કોઈ ટ્રક છે એનો મેં કોસ્ટ આપ્યો, વોટેવર, એ બધું હું કોસ્ટ પ્લસ કરીશ પહેલા, અને એક્ચ્યુઅલ કોસ્ટ પર યુનિટ હું ફાઇન્ડ કરીશ ને એના ઉપર હું પ્રોફિટ લગાવીને માર્કેટમાં સેલ કરીશ. ક્લિયર થઈ છે બચ્ચાઓ બધાને? ઓકે, એટલે આપણે ગુડ્સ કોઈ પ્રોડ્યુસ કરીએ એમાં જેટલો આપણે એક્સપેન્સ જે થાય ને એને આપણે કોસ્ટ કહે છે. લેબર કોસ્ટ કહે, રો મટીરિયલ્સ લે એનો કોસ્ટ આપણે જે કહેતા હોય. ઓકે, આ બધું શું કહેશું આપણે એને? કોસ્ટ. ક્લિયર બચ્ચો બધાને? યસ સર. ટોપિક્સ બીજા અલગ છે એટલે રાખીએ પછી હવે નેક્સ્ટ સેશન માટે. ઓલમોસ્ટ 8 to 10 ટોપિક્સ બાકી છે, મોસ્ટલી ઘણા કવર થઈ ગયા છે ટોપિક્સ તમારા. ક્યાં સુધી આપણે કહી રહ્યા છે? ધેટ ઇઝ નંબર Cost 37. વાઉચર સુધી. યસ, 37 સુધી આપણે કહી રહ્યા. ઓકે, ફાઇન. અને શું તમારું લર્નિંગમાં છે? ઇકો આપ્યું હતું તમે મેં? ઇકોનોમિક. ઓકે, હા, ઇકો મોસ્ટલી ઘણાનું બાકી પણ હશે કે આજે આપણે મોર્નિંગમાં ધૂનમાં લઈ લીધું, એટલે તમારે કાલે ઇકો જ કરવાનું છે. અને અગેન જેટલી આ 37 ટર્મ્સ છે એને પ્રોપર પાછું સમજજો. ઓકે, કેટલી મેં તમને લખવા આપી હતી આગળ? ક્યાં સુધી આવી? સર આપણે 8 બાકી છે એસેટ્સ થી લખવાની. ઓકે, ચલો તો એક કામ કરો છે ને, તમે થોડી ભેગી લર્ન પણ કરતા જાઓ. 8 થી બાકી છે. ઓકે, ચલો 8 to 18. 21.
Ah, 8 to 21 terms learn and write. oh, sir. 8 to 21 terms Yes, learn sir. and write. સમજો? અને ભેગું તમને ઇકો આજનું હતું. આ બધું પણ તમારે હાલે. આપણે પાર્ટ ટાઈમ રાખીએ હમણાં બરાબર 12 o'clock. ઠીક છે બધાય? કન્વીનિયન્ટ છે બધાને? ના સર, કેમ શું થાય છે? મારી બેનનો ક્લાસ હોય છે કેટલા વાગે? સર. એ 12 વાગ્યા લગીન હોય છે, 12 સાડા 12. પેલો બ્લોક જોઈન 12:45 લગીન હોય છે એનો ક્લાસ. કરો અને બધું આપણે પોસિબલ થશે નહીં પાછું. એટલે એકચ્યુઅલ ટાઈમ મને 10 મિનિટ લાગે છે વધારે તમને લોકોને આ લેટ કરવા કરવાથી. રાતે આપણે લેટ કરું 9:30 સુધી બેટર છે તમે આ 12 to 1:30 સુધી કંઈ કમ્પ્લીટ તમારું થઈ જાય એડવાન્સમાં. અને તમે ટાઈમિંગ માટે પ્રોપરલી પાછું. સર તમે જ્યાં જે સર, હોમવર્ક તો કાલે કમ્પ્લીટ કરીને દેવાનું. હોમવર્ક રિપીટ કરો ને, નેટ ઇશ્યુ હતો તો જાણું નહીં. Okay, homework છે 21 terms from 8 to 21 terms we learn and write. Okay. From 8 to 21, right? Yes, sir. અને કાલે તમે ડાયરેક્ટલી હોમવર્ક મને દે આજનું અને કાલનું બે ભેગું થઈને તમે લોકોને મને કાલે 10 o'clock 10 pm 10 am સોરી મોર્નિંગ 10 am સુધી તમે મને હોમવર્ક સબમિટ કરી નાખજો. તમારે ટાઈમિંગ કાલ સવારે 10 વાગ્યા સુધી છે. કાલે પાછા આપણે 12 વાગે ઓકે સર. હા સર. બેન બચ્ચો હા બોલો હર્ષ. સર હું 11:30 કા તો એમ કહી શકું કે 10 વાગે હું લેક્ચર માં. હા હા ઓકે નો ઇશ્યુઝ. પેલા કાઈ નહીં ગમે ત્યારે પહેલા પણ તમે થઈ જાય તો વહેલું કરી નાખજો મને. એવું નથી 10 વાગે જ કરવાનું. થઈ ગયું હોય તો વહેલું સબમિટ કરી નાખજો મને. બટ નેક્સ્ટ ટાઈમ જે ડેટ છે 10 am તમારું આજે જ થઈ જાય તો આજે સબમિટ કરી દો. ધેટ ઇઝ ફાઇન. હા સર. ઓકે ઓકે સર. ફાઇન બચ્ચો ચલો ગુડ ડે. બાય સર.